હળવદ શહેરના જીનપરા વિસ્તારમાં છેલ્લા એકાદ કલાકથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। 3 JCB દ્વારા અલગ અલગ જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું। સાથે જ અહીંયા જે માતાજી છે, જીનવારા મેરડી માતાજી જે છે, અને અહીંયા મંદિરની આસપાસ પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને અહીંયા જે મોટી સંખ્યામાં ભક્તો પણ એકઠા થયા છે, કારણ કે જે પ્રકારે અહીંયા મંદિરમાં પણ નોટિસ આપી ગયા હતા કે અહીં મંદિરમાં પણ હટાવી લેવું, તેને લઈને અહીંયા ભક્તો પણ પહોંચ્યા છે। સાથે મામલતદાર પણ અહીંયા પહોંચ્યા છે, નગરપાલિકાના ચીફ ઓફિસર છે, એક PI છે, 3 PSI છે અને 60 જેટલા પોલીસ જવાનો છે, સાથે જ સિટી સર્વે અધિકારી પણ છે। સાથે જ અહીંયા હું તમને એક દ્રશ્યો પણ બતાવીશ કે અહીંયાનું વાતાવરણ તમે જુઓ એટલે પ્રકૃતિ જે છે તે અહીંયા પ્રકૃતિનું જતન થતું હોય તે પ્રમાણે કે અલગ અલગ જગ્યાએ જે ઘણા બધા માટીના કુંડા લગાવવામાં આવ્યા છે ને ચકલી કે અન્ય પશુ કે પક્ષીઓને આસાનીથી ચણ અને પાણી બંને મળી શકે તેવું સરસ મજાનું આયોજન છે। અલગ અલગ જગ્યાએ પાણીના કુંડા ભરેલા છે, માળા બાંધી શકે અને પ્રકૃતિ સોળે કળાએ અહીંયા જતન થઈ શકે તે પ્રકારનું વાતાવરણ અહીંયા બનાવ્યું છે અને ખાસ તો અહીંના લોકો દ્વારા આ બધો રખરખાવ કરવામાં આવ્યો છે અને સાર સંભાળ પણ કરવામાં આવી છે। પહેલાં આપણે એ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડીએ। એટલે અહીંયા જે છે તે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને આ બધું હટાવી લેવાની વાત છે અને હટાવવાની કામગીરી થોડીક ક્ષણોમાં થશે, એ પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું। હાલ તો 3 બુલડોઝર છે તે અલગ અલગ જગ્યાએ ડિમોલેશનની કામગીરી કરી રહ્યા છે, ત્રણેય જગ્યાના આપણે દર્શક મિત્રોને દ્રશ્યો પણ બતાવીશું। એટલે ખાસ તો આપણે અહીંયા હળવદ શહેરના જીનપરા વિસ્તારમાં છીએ। જીનપરા વિસ્તારમાં નગરપાલિકા જે વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। એટલે એક PI, 3 PSI, 60 પોલીસ જવાનો, હળવદ મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અહીંયા પહોંચ્યા છે અને ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। સાથે જ અગાઉ મેં કહ્યું તેમ કે પક્ષીઓ માટે ખાસ તો પીવાનું પાણી જે ઉપલબ્ધ થઈ શકે તે માટે કુંડાઓ ભરેલા છે અને ઉનાળાની સિઝન શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે કાળઝાળ ગરમી પણ પડી રહી છે અને અત્યારે જે પશુ હોય કે કોઈ પક્ષી હોય તેઓને પીવાની સુંદર મજાની આયોજન કરવામાં આવ્યું છે અને તમે જે જુઓ છો તે અને અલગ અલગ પ્રકૃતિ પણ ખીલી છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ। સાથે જ માળા પણ અલગ અલગ ઝાડો સાથે બાંધેલા છે, અલગ અલગ ઝાડ પણ વાવવામાં આવ્યા છે, આ તમામ તમે જોઈ રહ્યા છો। એટલે ખાસ તો હળવદ શહેરમાં છે અને હળવદ શહેરના જીનપરા વિસ્તારમાં શ્રી સરકાર જમીન છે અને આ શ્રી સરકાર જમીન છે તે અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર પહોંચ્યા છે અને અલગ અલગ આપણે અગાઉ સિટી સર્વેના અધિકારી સાથે પણ વાત કરી હતી કે જે 39 જેટલા બાંધકામ છે તે હટાવવાની કામગીરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળવદ શહેરના અને હળવદ શહેરમાં આ કામગીરી થાય છે। અહીંયા જે થોડાક ક્ષણો પહેલાં અહીંયા મકાન હતું તેને અત્યારે તોડી પાડવામાં આવ્યું છે, પરિવાર બેઘર થયા છે અને તેના પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે થોડીક ક્ષણો પહેલાં અહીંયા મકાન હતું અને આ મકાન હાલ તોડી પાડવામાં આવ્યું છે। બુલડોઝર પણ જોઈ રહ્યા છો નગરપાલિકા તંત્રનું, નગરપાલિકા વિસ્તારમાં સિટી સર્વે જે છે, સિટી શ્રી સરકાર જમીન છે એના શ્રી સરકાર જમીન ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે એટલે એના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। આ થોડા સમય પહેલાં અહીંયા મકાન હતું અને મકાન અત્યારે તમે જે જુઓ છો કે પાડી દીધું છે અને હવે પરિવાર ક્યાં જશે, શું કરશે, કેવી રીતે ખાશે, શું કરશે તે પણ આપણે જોવાનું રહેવાનું। તમને અગાઉ નોટિસ આપી હતી? અગાઉ નોટિસ તો આપી કાકા, પણ અમારે ક્યાંય રહેવાનો આધાર નથી, શું કરશું અમે? કેટલા જણા પરિવારમાં? અમે તો પરિવારમાં તો ઘણા જ છીએ, 18 જણ, મારી છોકરા 18 જણ છે। અમારે ક્યાંય રહેવાનો ઈઠાણ નથી કાકા। લોટનું કરી, કિલો લોટનું કરીને કિલો લોટ લાવીને ખાઈએ, અમારે બસવાનું પૂરું કરીએ। શાક અમને રહેવાનો આશરો દીધો હોય તો અમે રહી, શું કરવાનું? કઈ વ્યવસ્થાનું કઈ કર્યું નથી? વ્યવસ્થાનું નથી કર્યું અમે।
આપે અત્યારે હા અમારા ઘર પાડી દીધા, અમારે જેવો તેવો આશરો હતો એ પાડી દીધો, એમ કહેવાનું. માગીને ખાતા વાલો હાથ પડે માગીને ખાય અને ભંગારનો ધંધો કરી ખાતા. ભંગારનો ધંધો. હા, કેટલા ટાઈમથી રહેતા? લગભગ 40 વર્ષ થયા 40 વર્ષથી અહીંયા જ રહ્યો. અહીંયા હતા. એટલે અત્યારે આ જે મકાન પાડી દીધું, આ મકાન કેટલા હતા અને કેટલા પરિવાર અંદર? 18 જણ હતા ત્યાં મારા છોકરા, બીજા અલગ, અને બધા ધંધા કરતા વાળના, કોઈ ભંગારના ગામડામાં ફુગાર મગડા બધું ધંધો કરતા. 40 વર્ષથી રહ્યા. 40 વર્ષ હતા. તો આજે થોડા સમય પહેલા અહીંયા મકાન હતું, મકાન અત્યારે પાડી દેવામાં આવ્યું છે ને જે 20 જેટલા પરિવારજનો અહીંયા રહેતા હતા. તો તમે છોકરા અહીંયા કઈ નિશાળ જાય કેમ? હા નિશાળે જતા હતા, પણ એ મોટા મોટા છે ને એટલે પાણી ગયા, લગ્ન પ્રસંગ કરી દીધા એમને. અત્યારે બીજો કોણ કોણ અહીંયા? અત્યારે તો બધા રહી છે મારા. આ મકાન પાડી દીધું, હવે બપોરે જમવાનું ને એનું શું? શું થાય કાકા, ક્યાં અમે બનાવવા જઈએ? અમે ક્યાં બનાવવા જઈશું? જમવાનું, ખાવા પીવાનું. અત્યારે પાણી તડકાના ઉના થઈ ગયા, ઓલાપડા પડ્યા. જોવો ને તમે, શું કરવું? અમારા શ્યામાન જોવો. તમે અહીંયા મતદાન અહીંયા નથી કરતા? અહીંયા જ દઈએ છીએ મતદાન, અમે વરોવરી જ દઈએ છીએ અહીંયા. તો તમે અહીંયા નેતાને કોઈને પૂછ્યું, નેતા કોઈ આવ્યા હતા કે નહીં? કોઈ નતા આવ્યા સાહેબ. તો તમારે નેતાને રજૂઆત તો કરવી જોઈએ ને કે અમે વર્ષોથી અહીંયા રહી. બધી રજૂ કરી અમે કેટલા દાન વિડીયોમાં ઉતર્યા, કેટલા દાન ભાષીને મૂક્યા, તોય અમારો ગરીબનું કોઈ સાંભળતા નથી સાહેબ. એમ છે. તમે નેતાને કીધું હોય તો એ મત લેવા આવે, રાતે તમને ઉઠાડતા છે, અહીંયા હુતા હોય નિરાતે, કામે ગયા હોય તો દાડીએ ગયા હોય તો તમને પાછા લેતા આવતા હોય મત દેવા. મત દેવા તો મત તો અમે વરોવરી જ દઈએ સાહેબ, એક અમે વરસ થામતા જ નથી. હા તો અત્યારે આ નેતાને આવવું જોઈએ ને કે અહીંયા જે આ પરિસ્થિતિ છે, બપોરે જમવાનું કે આ મકાન છે કે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી દો કે કઈ. અમે ગરીબ માણસ ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી દઈએ તો સારું ન કરે. એમ ક્યાં જઈએ સાહેબ તડકાના, નાની નાની પરજા લઈને, એમ કહેવાનું અમારું. તો જે પ્રકારે આપણે જોઈએ છીએ કે આ મકાન છે ને આ મકાન છે તે તોડી પાડવામાં આવ્યું છે. એટલે અહીંયા આશરે 20 જણા રહેતા હતા, 20 જણાનો પરિવાર છે અને આશરે 40 વર્ષથી રહેતા હતા. નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ નોટિસો તો આપવાની હતી, પરંતુ હાલ તો જે પ્રકારે આપણે જોઈએ છીએ કે કોઈ પણ પ્રકારનું વ્યવસ્થા કરવામાં આવી નથી અને તેને લઈને લોકોમાં આક્રોશ છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરના જીનપરા વિસ્તારમાં અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. તંત્રના 3 બુલડોઝર છે, 3 બુલડોઝર સાથે 60 જેટલા પોલીસ જવાનો, 3 PSI, 1 PI નો કાફલો અહીંયા છે. સાથે જ મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અહીંયા પહોંચ્યા છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. એટલે જે અહીંયા આશરે 40 વર્ષથી જે બાંધકામ કરી અને રહેતા હતા આ તમામ પરિવારોને હાલ બેઘર કરવાની તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. ક્યાં જવું, બપોરે શું જમવું, આ બધી અત્યારે ચિંતા છે. બપોરે પાણી ક્યાં પીવું, જમવું ક્યાં, આરામ ક્યાં કરવો, આ બધી સમસ્યાઓને લઈને લોકો ચિંતિત છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ પણ રહ્યા છીએ કે જે પ્રકારે લોકો જાતે જ હટાવવાની કામગીરી કરી રહ્યા છે મકાન. પરંતુ નગરપાલિકાના જે વિસ્તાર છે જીનપરા વિસ્તાર, આ જીનપરા વિસ્તારમાં હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને લોકો સ્વયં રીતે નુકસાન ન થાય એટલે હટાવે છે. તેના આપણે આ દ્રશ્યો જોઈએ છીએ કે જે પ્રકારે આમ તો કાચા જ છે બધા, કોઈ પાકા બાંધકામ નથી. એટલે આ કાચા બાંધકામો અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે. આશરે 40 વર્ષથી અહીંયા પરિવાર અલગ અલગ વસે છે અને જે રીતે નુકસાન ઓછું થાય અને તે નુકસાન ઓછું થાય અને પતરાને બધું હટાવવાની કામગીરી ચાલી રહી છે. અલગ અલગ આપણે જે જોઈ શકીએ. તો આ હળવદ નગરપાલિકા તંત્રના વિસ્તારમાં આ જીનપરા વિસ્તાર છે અને આ જીનપરા વિસ્તારમાં હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર.